તો પાછું સેમ દાખલો છે, 3 વસ્તુ આપી દીધી છે. ZnSO4, AgNO3, CuSO4 બરાબર. દ્રાવણ છે, શ્રેણીમાં છે. બીનું દળ આપી દીધું છે, મતલબ કે AgNO3 નું 1.45 બરાબર છે. કેથોડ પર જમા થાય છે ને 1.5 એમ્પિયર પ્રવાહ આવે છે. તો એનો સમય શોધવાનો છે અને કોપર અને સમય શોધવાનો છે અને કોપર અને ઝીંકના દળ. ઓકે, કોપર અને ઝીંકના દળ. Zn એટલે કે ઝીંક બરાબર. Ag એટલે સિલ્વર, Cu એટલે કોપર. ઓકે, તો ઝીંક ને કોપરના દળ આગળ જેવું કર્યું તેવું જ કરવાનું. પહેલાં પ્રક્રિયા લખી દેવાની 3 ઓકે, પહેલાં આ જાતે ગણવાનું છે, જાતે ગણી લેજો બરાબર. સમજાવી દઉં. પહેલાંની પ્રક્રિયા લખવાની, બીજું AgNO3 છે તો એની પ્રક્રિયા લખવાની, પછી ત્રીજું CuSO4 છે તો એની પ્રક્રિયા લખવાની. બંને પ્રક્રિયા લખવાની આયનીકરણ અને રિડક્શનની. ઓકે, બંને પ્રક્રિયા લખવાની. પછી શું અલગ શું પડશે? અહીંયા આની અંદર પણ જેવું હતું ને એવું જ છે. ઓકે, અહીંયા ZnSO4, એમાં SO4 છે એનો મતલબ કે બંનેની ઉપર 2 આવશે. અહીંયા આગળ પણ SO4 છે તો બંનેની ઉપર 2 આવશે ને Ag વાળું તો આવ્યું સેમનું સેમ રહેશે, એક જ બરાબર. કે અહીંયા આગળ આપણને પરમાણુ દળ આપી દીધા હતા, પણ અહીંયા આગળ આપ્યા નથી. તો અમુક વાર ના આપેલા હોય તો યાદ રાખવાના છે. તો ઝીંક એટલે કે Zn નો પરમાણુ દળ અણુભાર છે 65 બરાબર. પછી બીજું શું છે? Agનું તો 108 છે, યાદ રહી જવું જોઈએ. અને કોપરનું નોર્મલી આપણે 63 લેતા હોય છે, પણ આપણને આગલા દાખલામાં 63.5 આપ્યું હતું બરાબર. તો આપણે 63.5 લઈશું તો પણ ચાલશે, 63 લઈશું તો પણ ચાલશે. મેં આગળ 63.5 ચાલો ને, તમે 63.5થી દાખલો ગણજો, ચાલશે. ઓકે, કંઈ વાંધો નહીં. હવે એમ તો 63 પણ ચાલે, પણ 63.5થી ગણજો બરાબર. હવે સૌથી પહેલાં તો શું કરીશું? આ AgNO3 છે ને એની મદદથી એક અલગ પડશે બરાબર. આની પાસે અડધું મોલ નિક્ષેપત થશે, મતલબ કે છૂટું પડશે એવું લખવાનું, આગળ જેવું કર્યું તેવું બરાબર. તો પહેલાં તો Q શોધીશું આની પરથી, AgNO3 પરથી આ બેના દળ શોધવાના બરાબર. તો પહેલાં તો AgNO3, Ag2 પ્લસ Ag પાસે એક જ હશે તો Eનો 1 જશે તો Ag મળશે. આની પરથી એવું ખબર પડશે કે આનો ખાલી Ag 1 મોલ માટે Agના મોલ છે, દળના છેદમાં અણુભાર, એનો મોલ પહેલાં શોધી નાખવાનો. દળ આપેલું છે 1.45 ગ્રામ અને અણુભાર Agનો 108 છે. તો એના પરથી આપણને એના મોલ મળી જશે. એકવાર મોલ મળી જશે એટલે શું કરવાનું? લખવાનું. શું લખવાનું? કે અહીંયા આગળ Agના 1 મોલ માટે 1 ઇલેક્ટ્રોન જશે, 1 ઇલેક્ટ્રોન જશે. 1 ઇલેક્ટ્રોન એટલે કે 1 ફેરાડે. ઓકે, 1 ફેરાડે એટલે કે 96,500 કુલમ. કુલમમાં ફેરવી દીધું. મતલબ કે આજે 1 મોલ માટે 96,500 કુલમ વિદ્યુત મને મળે. તો આપણે જે અહીંયા આગળ જે મોલનો જે જવાબ શોધીશું બરાબર, એટલા મોલ માટે મને કેટલો વિદ્યુત મળશે? તો એના જવાબથી આપણને Q મળી જશે. ચોકડી ગુણાકાર કરીશું તો Q મળી જશે. આ Q મળી જશે એટલે Q બરાબર ITની ફોર્મ્યુલામાં મૂકીશું તો મને શું મળી જશે? T મળી જશે. આ આપેલું હતું 1.5 બરાબર. અહીં સુધી પૂરું. પછી આપણે શોધવાનું છે ઝીંક અને કોપરના દળ શોધવાનું, કોપરનું દળ અને ઝીંકનું દળ શોધવાનું. એ તો આવડે જ છે બરાબર. એ બેની ફોર્મ્યુલા પ્રક્રિયા લખવાની પહેલાં તો કોપરની અને ઝીંકની બરાબર. આમાં 2e ઇલેક્ટ્રોન જશે. 2e મતલબ કે 2 ફેરાડે વિદ્યુત જશે. 2 ફેરાડે એટલે કે 2 × 96,500 અને એવું બધું લખવાનું બરાબર છે. કુલમમાં ફેરવી દેવાના. પછી એ જે કુલમનો જે જવાબ જે આવે એના માટે દળ આપણને આપ્યું હતું કોપરનું 63.5. તો જે આપણે આજે Qનો જે જવાબ આવશે એના માટે કેટલું દળ હશે એ શોધવાનું. તો ચોકડી ગુણાકાર કરવાનો. એટલે મતલબ કે આગલા દાખલામાં જેવું કર્યું એવી રીતના શોધીશું તો આપણને દળ મળી જશે બરાબર. સેમ ટુ સેમ પ્રોસિજર છે દળ શોધવાનું. ઓકે, ગણી લેજો જાતે.